નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં રીમાન ઇન્ટિગ્રેશન ટોપિકની આપણે શરૂઆત કરી, જેમાં રીમાન ઇન્ટિગ્રેશનની ડેફિનેશન, બીજી ઘણી બધી ડેફિનેશન જોઈ, જેવી કે અપર બાઉન્ડેડ ફંક્શન, લોઅર બાઉન્ડેડ ફંક્શન, લીસ્ટ અપર બાઉન્ડેડ ફંક્શન, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડેડ ફંક્શન એન્ડ અપર રીમાન સમ, લોઅર રીમાન સમ, એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી ગયા છે. આ બધી જ ડેફિનેશનનો યુઝ કરી આજનું આપણે એક થિયરમ પ્રૂફ કરીએ. જોઈએ થિયરમ નંબર 2. લેટ f be bounded function defined on closed interval ab. P and P star are two partition of closed interval ab such that P subset P star then lower Riemann sum LPF less or equal to lower Riemann sum LP star F less or equal to upper Riemann sum UP star F less or equal to upper Riemann sum UPF. અહીંયા જે ધ્યાન કરીને છે આ ઇક્વેશનને આપણે પ્રૂફ કરવાનું છે. જોઈએ પ્રૂફ. Let P is equal to x0, x1, x2 up to xn be a partition of closed interval AB and P star is finer partition than P. It means we have given two partition P and P star and P subset P star. It means P is a subset of P star and P star is a superset of P. मतलब P star ની અંદર આવેલા સબ ઇન્ટરવલ વધારે છે and P ની અંદર આવેલા સબ ઇન્ટરવલ P star કરતા ઓછા છે. मतलब P star is a finer than P. ફોર એક્ઝામ્પલ, P ની અંદર કેટલા એલિમેન્ટ આવેલા છે? મતલબ P સેટ ની અંદર આવેલા એલિમેન્ટ x0, x1, x2 અપ ટુ xi -1 to xi. Suppose P star is equal to x0, x1, x2 up to xi -1, y1, y2 up to ym, xi. હવે તમને એક ક્વેશ્ચન થતો હશે કે P સ્ટાર સેટની અંદર આટલા બધા એલિમેન્ટ લખવાના, તો P સેટની અંદર આવેલા પાર્ટીશનથી તો વધારે જ કરવાના છે. y1, y2 તમને ઈચ્છા પડે એટલા તમે અહીંયા પાર્ટીશન લઈ શકો છો, બટ P સેટ કરતાં પાર્ટીશનની સંખ્યા વધારે હોવી જોઈએ. કેટલી વધારે એ તમે ધારી લેશો. મેં અહીંયા ધારણા કરી કે y1, y2 અપ ટુ ym જેટલા પાર્ટીશન વધારે છે. ટૂંકમાં P સ્ટાર સેટ મોટા બનશે, P નાના સેટ છે. P સ્ટારમાંથી P બાદ કરો, મતલબ કેટલા એલિમેન્ટ બચે છે? y1, y2 અપ ટુ ym જેટલા. લેટ add point y1 of P star minus P in partition P. We get finer partition P1 than P, where new set P1 is equal to P union y1. मतलब आज सेट P star minus P માં જે પોઈન્ટ આવેલા છે વધારાના y1, y2, y3 અપ ટુ ym, એમાં હું સપોઝ y1 પોઈન્ટને સેટ P માં એડ કરું. આ P સેટ છે એની અંદર આવેલા એલિમેન્ટ x0, x1, x2 અપ ટુ xi -1, xi એને ઇક્વેશન સ્ટાર કયો. આ સેટમાં હું કોઈ એક પોઈન્ટ એડ કરું આટલા સબ ઇન્ટરવલમાં. સપોઝ આ સબ ઇન્ટરવલ xi -1 ટુ xi ની વચ્ચે y1 પોઈન્ટ એડ કરું, એટલે એનું જે હું તમને દર્શાવું, અહીંયા સબ ઇન્ટરવલ xi -1 ટુ xi માં y1 પોઈન્ટ એડ કર્યું. અહીંયા કંઈક નવું પોઈન્ટ એડ કર્યું તો કંઈક સેટ નવો બનશે. કયા સેટમાં આપણે એડ કર્યું છે? P ની અંદર y1 પોઈન્ટ એડ કર્યું. જે સેટ તૈયાર થયો એને આપણે નામ આપી દીધું P1. હવે જે સેટ આપેલો છે P, it means P is equal to x0, x1, x2 up to xi -1 to xi. આ સેટમાં કોઈ એક પોઈન્ટ y1 સપોઝ આપણે એડ કરીએ, એટલે આપણે એને આ રીતે દર્શાવીએ x0, x1 અપ ટુ xi -1 ટુ xi ની વચ્ચે આ ઇન્ટરવલમાં y1 પોઈન્ટ એડ કર્યું તો તમને વધારાના સબ ઇન્ટરવલ મળે છે.
first sub interval xi minus 1 to y1 and second sub interval y1 to xi. જે સેટ તૈયાર થયો p યુનિયન y1 ઇઝ ઇક્વલ ટુ p1. આ p1 સેટ માટેની અપર રીમાન સમ અને લોઅર રીમાન સમ આપણે ડિફાઇન કરીએ. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો અપર રીમાન સમ અને લોઅર રીમાન સમની ડેફિનેશનો? ઇટ મીન્સ લોઅર રીમાન સમ અપર રીમાન સમની ડેફિનેશનો આપણે જોઈ જઈએ. લેટ f be a bounded function defined on closed interval a b, p be any partition of closed interval a b and maximum value ને આપણે કેપિટલ mi વડે દર્શાવીએ is equal to least upper bound of f of x, અથવા એને સુપ્રીમમ પણ લખી શકીએ અથવા તો મેક્સિમમ of f of x in closed interval a b is equal to then summation I is equal to 1 to n delta I capital Mi is equal to capital M1 delta 1 plus capital M2 delta 2 plus capital M3 delta 3 plus up to capital N capital Mn into delta n is called upper Riemann sum. એવી જ રીતે લોઅર રીમાન સમની ડેફિનેશન એને સ્મોલ mi વડે દર્શાવીએ. સ્મોલ mi is equal to minimum f of x in closed interval a b અથવા તો infimum of f of x અથવા તો greatest lower bound of f of x. Then summation I is equal to 1 to n delta I small mi. આ જે ઇક્વેશનને આપણે ઓપન કરીએ મતલબ કે i ની વેલ્યુ છે ત્યાં 1 to up to n મૂકતા જાય. સમેશન મતલબ એનું એડિશન કરતા જાઓ. જ્યાં i છે ત્યાં 1 મૂકો. ડેલ્ટા 1 m1 પ્લસ ડેલ્ટા 2 m2 પ્લસ ડેલ્ટા 3 m3 પ્લસ અપ ટુ ડેલ્ટા n mn ઇઝ કોલ્ડ લોઅર રીમાન સમ ઓફ f of x ઓન ક્લોઝડ ઇન્ટરવલ a b વિથ રિસ્પેક્ટ ટુ p. હવે તમને ખ્યાલ આવી ગયો અપર રીમાન સમ અને લોઅર રીમાન સમ કોઈ પાર્ટીશન માટે જે પણ પાર્ટીશન આપેલું હોય x0 x1 x2 અપ ટુ xn આ પાર્ટીશનની અપર રીમાન સમ અને લોઅર રીમાન સમ તમે ફાઇન્ડ કરો છો. એના નોટેશન પણ તમને ખ્યાલ છે. અપર રીમાન સમ એને UPF વડે દર્શાવીએ એન્ડ લોઅર રીમાન સમને LPF વડે દર્શાવીએ. તો અહીંયા હવે તમે જોઈ શકો છો આપણે જે સેટ મળ્યો P1 આ P1 સેટ માટે y1 પોઈન્ટ એડ કરતા જે સેટ તૈયાર થયો એ સેટની અપર રીમાન સમ અને લોઅર રીમાન સમ ફાઇન્ડ કરવી છે. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે x0 x1 x2 અપ ટુ xi માઇનસ 1 સુધીની અપર રીમાન સમ તો તમને ખ્યાલ જ છે. પણ જે સેટ તૈયાર થયો અહીંયા સબ ઇન્ટરવલ મેળવો નવો આ સબ ઇન્ટરવલની લેન્થ અને એની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ. પછી સેકન્ડ સબ ઇન્ટરવલની એટલે કે એની મેક્સિમમ વેલ્યુ અને એની લેન્થ ફાઇન્ડ કરી અપ ટુ xi to xn સુધીની મેક્સિમમ વેલ્યુ તો આપણને ખ્યાલ જ છે. આ જે ન્યૂ સબ ઇન્ટરવલની લેન્થ અને એની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરી અને આપણે એની અપર રીમાન સમ અને એવી જ રીતે એની લોઅર રીમાન સમ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની અપર રીમાન સમ ફાઇન્ડ કરીએ. અપર રીમાન સમ ફાઇન્ડ કરવા માટે આ સબ ઇન્ટરવલને કન્સિડર કરીએ. આ સબ ઇન્ટરવલમાં મેક્સિમમ વેલ્યુ એને હું WM વડે દર્શાવું મેક્સિમમ વેલ્યુ માટે. WM લીસ્ટ અપર બાઉન્ડ ઓફ f of x વેર ઇન્ટરવલ xi માઇનસ 1 ટુ y1. અહીંયા જે ઇન્ટરવલ કયો છે આપણો x કોની વચ્ચે હશે xi માઇનસ 1 ટુ y1. આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુને હું W1 કહું. એવી જ રીતે સબ ઇન્ટરવલ y1 ટુ xi એની મેક્સિમમ વેલ્યુ અથવા તો એની મેક્સિમમ વેલ્યુને હું W2 વડે દર્શાવું છું. અહીંયા હું ધારણા જ કરું છું. લેટ એઝ્યુમ ધેટ સબ ઇન્ટરવલ xi માઇનસ 1 ટુ xi માં જો y1 પોઈન્ટ એડ કરું તો આ જે સબ ઇન્ટરવલ મળે છે એની મેક્સિમમ વેલ્યુ W1 એન્ડ સેકન્ડ સબ ઇન્ટરવલ કે જેની મેક્સિમમ વેલ્યુને W2 વડે દર્શાવું છું. Therefore W1 less or equal to capital Mi, W2 less or equal to capital Mi. વિદ્યાર્થી મિત્રો જે ઇન્ટરવલ xi માઇનસ 1 ટુ xi
આ ઇન્ટરવલમાં y1 પોઈન્ટ એડ કરતાં આપણને બે સબ ઇન્ટરવલ મળે છે xi-1 to y1 એન્ડ y1 to xi, જ્યાં xi-1 to y1 ની મેક્સિમમ વેલ્યુ એને w1 વડે દર્શાવી છે એન્ડ y1 to xi સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુને w2 વડે દર્શાવી છે. હવે જે ઇન્ટરવલ xi-1 to xi આ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ એને કેપિટલ MI વડે દર્શાવી છે, where capital MI is equal to least upper bound of f of x, where xi-1 less or equal to x less or equal to xi. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસ્ટ અપર બાઉન્ડ મતલબ અહીંયા જે ઇન્ટરવલ આપેલો છે xi-1 to y1 આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ w1 વડે દર્શાવી એની અપર બાઉન્ડ્રી ઘણી બધી છે, પણ એમાં જે સૌથી લિસ્ટ હશે આ ઇન્ટરવલ માટે એટલા માટે આપણે એને દર્શાવીએ છીએ લિસ્ટ અપર બાઉન્ડ ઓફ ઇન્ટરવલ xi-1 to y1 એન્ડ આ સબ ઇન્ટરવલની લિસ્ટ અપર બાઉન્ડ્રી w2 વડે દર્શાવીએ. ઇટ મીન્સ આ ઇન્ટરવલ માટેની અપર બાઉન્ડ્રી ઘણી છે, એમાં સૌથી લિસ્ટ આ ઇન્ટરવલ માટેની બનશે xi, મતલબ કે આપણે એને w2 વડે દર્શાવી. એવી જ રીતે ઇન્ટરવલ xi-1 to xi ની મેક્સિમમ વેલ્યુ એને કેપિટલ MI વડે દર્શાવી. એની મેક્સિમમ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થાય? આ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ ઘણી બધી છે, પણ એમાં સૌથી લિસ્ટ, આ લિસ્ટ માટે વર્ડ્સ આવશે LUB. L એટલે કે લિસ્ટ, U એટલે કે અપર એન્ડ B મતલબ બાઉન્ડ્રી. લિસ્ટ અપર બાઉન્ડ્રી આ ઇન્ટરવલ માટેની બનશે xi-1 to xi ની કેપિટલ MI. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લિસ્ટ અપર બાઉન્ડ શું છે, મેક્સિમમ વેલ્યુ શું છે, કયા ઇન્ટરવલ માટેની કઈ મેક્સિમમ વેલ્યુ છે. ફરી વખત તમને રિવાઇઝ કરાવું. xi-1 to y1 સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ એને w1 વડે દર્શાવી અને y1 to xi આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુને w2 વડે દર્શાવી છે એન્ડ ઇન્ટરવલ xi-1 to xi ની મેક્સિમમ વેલ્યુને આપણે કેપિટલ MI વડે દર્શાવી. એન્ડ કેપિટલ MI કઈ રીતે ફાઇન્ડ થાય? મતલબ કે આ ઇન્ટરવલમાં એની બાઉન્ડ્રીઓ તો ઘણી બધી છે, મતલબ કે અપર બાઉન્ડ્રી ઘણી બધી તમને દેખાય છે, એમાં જે સૌથી નાની બાઉન્ડ્રી, નાનીને આપણે લિસ્ટ બોલીએ છીએ, એટલે કે લિસ્ટ અપર બાઉન્ડ્રી એને કેપિટલ MI વડે દર્શાવી. હવે સેટ P1 માટે અપર રિમાન સમ ફાઇન્ડ કરીએ. અપર રિમાન સમ માટેનું નોટેશન UP1F. UP1F મતલબ કે જે પાર્ટીશન P1 ના જોઈએ x0, x1 અપ ટુ xi-1, y1, xi+1 to up to xn, જ્યાં xi-1 to xi ઇન્ટરવલમાં કોઈ એક પોઈન્ટ y1 એડ કરતાં તમને નવા સબ ઇન્ટરવલ મળ્યો xi-1 to y1 એન્ડ સેકન્ડ સબ ઇન્ટરવલ y1 to xi. ઇટ મીન્સ x0 to xi-1 સુધીની અપર રિમાન સમ જેનું નોટેશન સમેશન I is equal to 1 to i-1 કેપિટલ MI ડેલ્ટા xi પ્લસ ન્યૂ સબ ઇન્ટરવલ xi-1 to y1 એની મેક્સિમમ વેલ્યુ w1 એન્ડ એની લેન્થ y-xi-1 પ્લસ સેકન્ડ સબ ઇન્ટરવલ, આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુને આપણે w2 વડે દર્શાવી અને એની લેન્થ xi-y1 પ્લસ જે બાકીના જે પાર્ટીશન હતા xi+1, xi+2 અપ ટુ xn સુધીનું એની અપર રિમાન સમનું આ નોટેશન સમેશન I is equal to i+1 to n કેપિટલ MI ડેલ્ટા xi. અહીં અપર રિમાન સમ માટે કેપિટલ MI વડે દર્શાવીએ છીએ. Therefore, upper Riemann sum UP1F. Here, W1 less or equal to capital MI, W2 less or equal to capital MI. આ ઇક્વેશનનો યુઝ કરીએ આ રિઝલ્ટનો, મતલબ કે W1 ની જગ્યાએ જો કેપિટલ MI લખવું હોય તો W1 ની જગ્યાએ કેપિટલ MI, બટ અહીંયા જે સાઇન છે તે લેસ ઓર ઇક્વલ ટુ આવે છે, એટલે કે
Therefore, upper Riemann sum UP1F less or equal to summation I is equal to 1 to I minus 1 capital Mi delta xi as it is plus W1 ની જગ્યાએ કેપિટલ Mi વડે દર્શાવ્યું ત્યારે સાઇન ચેન્જ થશે પ્લસ W2 ની જગ્યાએ કેપિટલ Mi વડે દર્શાવીએ પ્લસ સમેશન I is equal to I plus 1 to n capital Mi delta xi as it is. Therefore, upper Riemann sum UP1F less or equal to આ ટર્મ એઝ ઇટ ઇઝ પ્લસ આ ટર્મનું મલ્ટિફિકેશન કરીએ કેપિટલ Mi ઇન્ટુ y1 માઇનસ કેપિટલ Mi માઇનસ xi માઇનસ 1 પ્લસ કેપિટલ Mi ઇન્ટુ xi માઇનસ કેપિટલ Mi ઇન્ટુ y1 પ્લસ આ ટર્મ એઝ ઇટ ઇઝ જ્યાં પોઝિટિવ ટર્મ કેપિટલ Mi y1 એન્ડ નેગેટિવ ટર્મ માઇનસ કેપિટલ Mi y1 કેન્સલ આઉટ. Therefore, upper Riemann sum UP1F less or equal to આ ટર્મ એઝ ઇટ ઇઝ પ્લસ હવે માઇનસ કેપિટલ Mi xi માઇનસ 1 એન્ડ પ્લસ કેપિટલ Mi xi આ ટર્મમાં મેક્સિમમ વેલ્યુ કેપિટલ Mi આપણે કોમન લઈએ તો જે પોઝિટિવ ટર્મ છે xi એને ફર્સ્ટ પહેલાં દર્શાવીએ માઇનસ xi minus 1 plus our term as it is. Therefore, upper Riemann sum UP1F less or equal to summation I is equal to 1 to n capital Mi delta xi. આવું શા માટે લખ્યું? કેમ કે આ તમને અપર રિમાન સમ કોની મળી? અપર રિમાન સમ I is equal to I minus 1 અહીં સુધીની અપર રિમાન સમ પ્લસ I વાળું ટર્મ આ ઇન્ટરવલ કયો થયો xi માઇનસ 1 એટલે કે આ ઇન્ટરવલની અપર રિમાન સમ પ્લસ I is equal to I plus 1 to n એની અપર રિમાન સમ એટલે કે હોલ અપર રિમાન સમ એને આપણે સમેશન I is equal to 1 to n કેપિટલ Mi ડેલ્ટા xi વડે દર્શાવી અને જે આ ટર્મ છે એને એનું નોટેશન આપણે અપર રિમાન સમની ડેફિનેશન જોઈ ગયા છે અને આપણે UPF વડે દર્શાવીએ છીએ. ઇટ મીન્સ અપર રિમાન સમ UP1F લેસ ઓર ઇક્વલ ટુ અપર રિમાન સમ UPF. આને ઇક્વેશન 1 કયો. નાવ એટ પોઈન્ટ y2 ઓફ P સ્ટાર માઇનસ P ઇન P1. હવે એવી જ રીતે આ જે સેટ આપણે P1 માટે એની અપર રિમાન સમ ફાઇન્ડ કરી સેટ P1માં જો y2 પોઈન્ટ એડ કરીએ સપોઝ આ પાર્ટીશનમાં xi માઇનસ 1 ટુ xi એમાં y1 પોઈન્ટ એડ કરેલું જ હતું હવે y2 પોઈન્ટ એડ કરીએ એટલે કે જે પોઈન્ટ એડ કર્યું સેટ P1માં y2 પોઈન્ટ એડ કરતાં જે નવો સેટ તૈયાર થાય એને આપણે નામ આપીએ P2 સેટ. આ P2 સેટ માટેની અપર રિમાન સમ ફાઇન્ડ કરવી. જો અપર રિમાન સમ ફાઇન્ડ કરવી હોય તો આપણે એની મેક્સિમમ વેલ્યુની જરૂર પડે એટલે કે અહીંયા તમને કેટલા સબ ઇન્ટરવલ મળશે xi માઇનસ 1 ટુ y1 y1 ટુ y2 સબ ઇન્ટરવલ એન્ડ y2 xi માઇનસ 1 ઇન્ટરવલ. હવે આ દરેક ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ. આ ઇન્ટરવલ માટેની મેક્સિમમ વેલ્યુ એને W1 વડે દર્શાવીએ y1 ટુ y2 સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુને W2 વડે દર્શાવીએ એન્ડ y2 xi ની આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુને W3 વડે દર્શાવીએ. Therefore, W1 less or equal to capital Mi, W2 less or equal to capital Mi, W3 less or equal to capital Mi. It means આ જે સબ ઇન્ટરવલ xi minus 1 to y1 એની મેક્સિમમ વેલ્યુ W1 કરતાં xi minus 1 to ઇન્ટરવલ xi ની મેક્સિમમ વેલ્યુ એને કેપિટલ Mi વડે દર્શાવીએ જે ગ્રેટેસ્ટ હશે. એવી જ રીતે આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ W2 થી xi minus 1 to xi એની મેક્સિમમ વેલ્યુ ગ્રેટેસ્ટ હશે એને આપણે કેપિટલ Mi વડે દર્શાવીએ છીએ. એન્ડ થર્ડ ઇન્ટરવલ y2 xi એની મેક્સિમમ વેલ્યુ W3 કરતાં જે ઇન્ટરવલ xi માઇનસ 1 ટુ xi સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ ગ્રેટેસ્ટ હશે. આને આપણે ઇક્વેશન 3 કહીએ. મેક્સિમમ વેલ્યુ તમને ખ્યાલ છે એને આપણે ફાઇન્ડ કરીએ છીએ એની ડેફિનેશન લિસ્ટ અપર બાઉન્ડ ઓફ f of x વેર y1 લેસ ઓર ઇક્વલ ટુ y2 xi મતલબ કે આપણે અહીંયા જે y2 પોઈન્ટ
કયા ઇન્ટરવલમાં એડ કર્યું? y1 ટુ xi માં. સેટ p2 માટેની અપરિમાણ સમ એનું નોટેશન up2f ઇઝ ઇક્વલ ટુ, હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે x0 ટુ xi-1 સુધીની અપરિમાણ સમ એને આપણે સમેશન i ઇઝ ઇક્વલ ટુ i-1 કેપિટલ Mi ડેલ્ટા xi વડે દર્શાવીએ, પ્લસ જે સબ ઇન્ટરવલ મળ્યો છે આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ w1 અને એની લેન્થ, પ્લસ આ સબ ઇન્ટરવલની મેક્સિમમ વેલ્યુ w2 અને ઈ સબ ઇન્ટરવલની લેન્થ y2 માઇનસ y1, પ્લસ સબ ઇન્ટરવલ y2 xi એની મેક્સિમમ વેલ્યુ w3 એન્ડ એની લેન્થ xi માઇનસ y2, પ્લસ અહીંથી જે પાર્ટીશન છે એની અપરિમાણ સમ સમેશન i ઇઝ ઇક્વલ ટુ i+1 ટુ n કેપિટલ Mi ડેલ્ટા xi. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે w1 છે, w1 લેસોર ઇક્વલ ટુ કેપિટલ Mi, આ રિઝલ્ટનો યુઝ કરીએ, મતલબ કે ઇક્વેશન સ્ટારનો. w1ની જગ્યાએ કેપિટલ Mi લખીએ, w2ની જગ્યાએ કેપિટલ Mi એન્ડ w3ની જગ્યાએ કેપિટલ Mi દર્શાવવું હોય તો અહીંયા જે સાઇન છે ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ આપણે લેસોર ઇક્વલ ટુ લખીએ. Therefore, અપરિમાણ સમ up2f lesser equal to summation I is equal to i+1 capital Mi delta xi as it is, plus w1 ની જગ્યાએ કેપિટલ Mi વડે દર્શાવીએ, y1 minus xi minus 1 as it is, plus w2 ની જગ્યાએ કેપિટલ Mi y2 minus y1 as it is, plus w3 ની જગ્યાએ કેપિટલ Mi xi minus y2 term as it is, plus summation I is equal to i+1 to n capital Mi delta xi as it is. આ ટર્મનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો જ્યાં કેપિટલ Mi ઇન્ટુ y1 માઇનસ કેપિટલ Mi y1 કેન્સલ આઉટ એન્ડ કેપિટલ Mi y2 માઇનસ કેપિટલ Mi y2 કેન્સલ આઉટ, આ જે ટર્મમાં જે બચેલી ટર્મ છે માઇનસ કેપિટલ Mi xi માઇનસ 1 પ્લસ કેપિટલ Mi xi, આ ટર્મમાં કેપિટલ Mi કોમન રહેશે ઇન્ટુ xi માઇનસ 1 પ્લસ આ ટર્મ એઝ ઇટ ઇઝ. આ જે અપરિમાણ સમ મળી આ કોની હતી? સેટ p1 સેટની અપરિમાણ સમ જેનું નોટેશન up1f. ઇટ મીન્સ અપરિમાણ સમ up2f લેસોર ઇક્વલ ટુ અપરિમાણ સમ up1f. આને ઇક્વેશન 2q. સિમિલરલી p2 સેટમાં જો y3 પોઈન્ટ એડ કરો તો જે સેટ તૈયાર થાય છે એને આપણે નામ આપીએ p3 સેટ. આ p3 સેટની અપરિમાણ સમ આપણે લખી શકીએ ડાયરેક્ટ ઇક્વેશન 1 એન્ડ 2 પરથી, અપરિમાણ સમ p3f લેસોર ઇક્વલ ટુ અપરિમાણ સમ p2f. એવું શા માટે? તો અહીંયા હું રીઝન આપું. ઇફ p સેટ આપણને આપેલો હતો, p સેટમાં કોઈ પોઈન્ટ y1 એડ કર્યું તો જે સેટ તૈયાર થયો એને p1 નામ આપ્યું. હવે p1 સેટની અપરિમાણ સમ આપણે ફાઇન્ડ કરીએ અને આપણને ખ્યાલ છે કે સેટ p આપણને આપેલો છે અને p સેટની અપરિમાણ સમને આપણે upf વડે દર્શાવીએ. તો આ બંને વચ્ચેનું રિલેશન જોઈએ, આપણે ફાઇન્ડ કરી ગયા છે. આ બંને વચ્ચેનું રિલેશન આપણે મળી ગયું. સેટ p1 ની અપરિમાણ સમ pf એટલે કે p સેટની અપરિમાણ સમ કરતા નાની હોય અથવા તો ઇક્વલ હશે. આ ઇક્વેશન 1. એવી જ રીતે જો સેટ p1 માં y2 પોઈન્ટ એડ કરો છો તો સેટ p2 મળે છે. તો p2 સેટની અપરિમાણ સમ અને p1 વચ્ચેનું રિલેશન આપણે પ્રૂફ કરી ગયા છે. એ કેવું મળે છે? અહીંયા રહ્યું અપરિમાણ સમ p2f લેસોર ઇક્વલ ટુ અપરિમાણ સમ p1f. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો p2 યુનિયન y3, p2 સેટમાં y3 પોઈન્ટ એડ કરો છો તો ત્યારે p3 ની અપરિમાણ સમ up3f લેસોર ઇક્વલ ટુ up2f. એવી જ રીતે તમારી આગળ y1, y2, y3, y4 અપ ટુ ym જેટલા પોઈન્ટ એલિમેન્ટ છે. તો y1 પોઈન્ટ સેટ p માં એડ કર્યું હતું, એવી રીતે y2 પોઈન્ટ એડ કરો, એવી રીતે ym પોઈન્ટ એડ કરો. ક્યાં સુધી તમે જઈ શકશો? જ્યાં સુધી તમારી આગળ એલિમેન્ટ ym એડ કરો છો જે સેટની અંદર અને જે નવા સેટ મળે છે
એ નવા સેટની અપરિમાણ સમ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. જો P3 માં y4 પોઈન્ટ એડ કરો છો તો જે સેટ તૈયાર થાય છે એને P4 કીધું. P4 ની અપરિમાણ સમ UP4F લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ P3F અપ ટુ આપણી આગળ ym જેટલા પોઈન્ટ છે તો જે લાસ્ટમાં Pm-1 આ સેટમાં ym પોઈન્ટ એડ કરો છો ત્યારે તમને જે સેટ મળે છે Pm, આ Pm સેટની અપરિમાણ સમ UPMF લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ Pm-1F. આ જે રિઝલ્ટ તૈયાર થયું આ હોલ રિઝલ્ટને આપણે ઇક્વેશન 3 કહીએ. ઇક્વેશન 1, ઇક્વેશન 2 એન્ડ ઇક્વેશન 3 આ બધા જ રિઝલ્ટ પરથી આપણે લખી શકીએ ડાયરેક્ટલી અપરિમાણ સમ UPMF લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ Pm-1F લેસ ઓર ઇક્વલ ટુ અપ ટુ ક્યાં સુધી જઈ શકશો? અપરિમાણ સમ UP2F લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ UP1F, અને UP1F થી પણ ઇન્ક્રીઝ હશે અથવા તો ગ્રેટેસ્ટ હશે અપરિમાણ સમ PF. બટ આપણે સેટ P1, P2 અપ ટુ PM એને આપણે ઇન જનરલ P સ્ટાર કહીએ. તો આટલું બધું ન લખવું હોય તો એને ડાયરેક્ટલી P સ્ટાર વડે દર્શાવીએ. અપરિમાણ સમ P સ્ટાર F લેસ ઓર ઇક્વલ ટુ UPF. આ જે રિઝલ્ટ છે એને P સ્ટાર વડે દર્શાવ્યું. અપરિમાણ સમ P સ્ટાર F લેસ ઓર ઇક્વલ ટુ UPF. આને ઇક્વેશન 8 ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આ જે રિઝલ્ટ પ્રૂફ કર્યું UP સ્ટાર F લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ UPF, એનો મતલબ શું થાય? જે સેટ આપણને આપેલો હતો સેટ P એમાં y1, y2, y3, ym જેટલા પોઈન્ટ એડ કરો તો જેમ પોઈન્ટ એડ કરતા જાઓ એ દરેક પોઈન્ટથી બનતા સેટની અપરિમાણ સમ તમને ડિક્રીઝ થતી જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો. ઇટ મીન્સ અપરિમાણ સમ UPF લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ UP1F. P1 સેટ કરતાં પણ નાની હશે અપરિમાણ સમ UP2F, એના કરતાં પણ નાની હશે અપરિમાણ સમ UP3F અપ ટુ જેમ તમે સેટમાં પોઈન્ટ એડ કરો છો એમ અપરિમાણ સમમાં ઘટાડો થાય છે. અપરિમાણ સમ Pm-1F જો એમાં આ સેટમાં ym પોઈન્ટ એડ કરો છો તો એની અપરિમાણ સમ UPMF એનાથી પણ નાની બનશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે જેમ તમે પોઈન્ટ એડ કરતા જાઓ છો એમ એની અપરિમાણ સમમાં ઘટાડો થતો જોવા મળે છે. એન્ડ ઇન જનરલ આપણે UP1F2 અપરિમાણ સમ UPMF ને આપણે Pm ઇઝ ઇક્વલ ટુ P સ્ટાર વડે દર્શાવીએ. ઇન જનરલ આ ઇક્વેશનને અપરિમાણ સમ UP સ્ટાર F લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ UPF વડે દર્શાવ્યું. જે રિઝલ્ટ પ્રૂફ થઈ ગયું. તમને ક્વેશ્ચન જ પૂછેલો હતો, અહીંયા તમે જોઈ શકો. ફાઇન્ડ રિઝલ્ટ લોઅર રિમાન સમ LPF લેસ ઓર ઇક્વલ ટુ લોઅર રિમાન સમ LP સ્ટાર F લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ UP સ્ટાર F લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ UPF. જે આ રિઝલ્ટ પ્રૂફ થઈ ગયું. હવે એવી જ રીતે અપરિમાણ સમ માટે જે પ્રોસેસ થી આ રિઝલ્ટ પ્રૂફ કર્યું એવી જ રીતે આપણે લોઅર રિમાન સમ માટે આ રિઝલ્ટ પ્રૂફ કરીએ. વિદ્યાર્થી મિત્રો લોઅર રિમાન સમ માટેના રિલેશન પ્રૂફ કરીએ. નાઉ લેટ ટેક સેટ P1 ઇઝ ઇક્વલ ટુ P યુનિયન y1. ઇટ મીન્સ સેટ P1 માં y1 પોઈન્ટ એડ કરો છો ત્યારે જે સેટ તૈયાર થાય છે P1, આ P1 સેટની લોઅર રિમાન સમ ફાઇન્ડ કરવી છે. ઇટ મીન્સ પાર્ટીશન x0, x1, x2, x3 અપ ટુ xi-1, xi plus 1 અપ ટુ xn, જ્યાં જે સબ ઇન્ટરવલ xi-1 to xi માં y1 પોઈન્ટ એડ કરતા ન્યૂ સબ ઇન્ટરવલ મળે છે xi-1 to y1 એન્ડ સેકન્ડ સબ ઇન્ટરવલ y1 to xi. હવે વિદ્યાર્થી મિત્રો લોઅર રિમાન સમની ડેફિનેશન મુજબ જે તમને લોઅર રિમાન સમ ફાઇન્ડ કરવા માટે એની મિનિમમ વેલ્યુ દરેક સબ ઇન્ટરવલની અને એની લેન્થ ફાઇન્ડ કરવી પડશે. હવે આ જે સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરી અને એની લેન્થ ફાઇન્ડ કરી અને એનો લોઅર રિમાન સમ ફાઇન્ડ કરીએ. હવે જે
સબ ઇન્ટરવલ xi-1 to y1 માટે મિનિમમ વેલ્યુ ડિફાઇન કરીએ. સપોઝ આપણે એને t1 કરીએ, t1 વડે દર્શાવીએ. એને આપણે ડિફાઇન કરીએ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ f of x where x xi-1 to y1. ઇટ મીન્સ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ મતલબ આ ઇન્ટરવલ માટેની લોઅર બાઉન્ડ્રીઓ ઘણી બધી છે, x0, x1, x2, x3 અપ ટુ xi-1. બટ લોઅર બાઉન્ડમાં આપણે ઇન્ટરેસ્ટ નથી, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. ઇટ મીન્સ આ લોઅર બાઉન્ડ્રીઓમાં જે સૌથી મોટી લોઅર બાઉન્ડ્રી કઈ છે, સપોઝ હું ધારી લઉં કે આમાં x0, x1, x2 અપ ટુ xi-1 માં ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ થશે xi-1. એને આપણે t1 વડે દર્શાવીએ. એવી જ રીતે જે ન્યૂ સબ ઇન્ટરવલ y1 to xi એની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, એને આપણે t2 વડે દર્શાવીએ. એને ડિફાઇન કરીએ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ f of x where x belongs to y1 to xi. ઇટ મીન્સ આ સબ ઇન્ટરવલની લોઅર બાઉન્ડ્રીઓ ઘણી બધી છે, x0, x1, x2 અપ ટુ xi-1, y1. બટ આ દરેક લોઅર બાઉન્ડમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. આ લોઅર બાઉન્ડ્રીઓમાં જે સૌથી મોટી કઈ છે, સપોઝ y1 હું ધારું તો આ y1 ને આપણે t2 વડે દર્શાવીએ. ખ્યાલ આવી ગયો? આ સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ t1 અને આ સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ ને આપણે t2 વડે દર્શાવીએ. હવે એવી જ રીતે ઇન્ટરવલ xi-1 to xi આ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ ને આપણે ડિફાઇન કરીએ. એને સ્મોલ mi વડે દર્શાવીએ is equal to greatest lower bound f of x where x belongs to xi-1 to xi. It means આ ઇન્ટરવલ xi-1 to xi એની લોઅર બાઉન્ડ્રીઓ તો ઘણી બધી દેખાય છે, બટ એમાં લોઅર બાઉન્ડ્રીઓમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. બટ કેમાં ઇન્ટરેસ્ટ છે? જે સૌથી મોટી હોય તે. ઇટ મીન્સ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. ખ્યાલ આવી ગયો? લોઅર બાઉન્ડ્રી તો છે જ, લોઅર બાઉન્ડ્રી, બટ એમાં જે સૌથી મોટી હોય તે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જે સબ ઇન્ટરવલ xi-1 to y1 આ સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ એન્ડ xi-1 to xi સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ સ્મોલ mi આ બંનેને આપણે કમ્પેર કરીએ. ઇટ મીન્સ આ સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ કરતા પણ xi-1 to xi ની મિનિમમ વેલ્યુ મિનિમમ હશે. ઇટ મીન્સ રિલેશન t1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્મોલ mi. એવી જ રીતે y1 to xi સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુને આપણે t2 વડે દર્શાવી એન્ડ xi-1 to xi સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ સ્મોલ mi છે. આ સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ કરતા પણ xi-1 to xi સબ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ મિનિમમ હશે. ઇટ મીન્સ રિલેશન t2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્મોલ mi. શા માટે? અહીંયા આપણે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ફાઇન્ડ કરીએ. આ ઇન્ટરવલમાં મિનિમમ વેલ્યુ અને આ ઇન્ટરવલમાં પણ મિનિમમ વેલ્યુ. એવી જ રીતે હોલ ઇન્ટરવલની મિનિમમ વેલ્યુ કોની નાની હશે? આપણને ઇન્ટરેસ્ટ શેમાં છે? મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવામાં. એટલે કે જે સૌથી મિનિમમ હોય તે. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો, સેટ P1 માટે એની લોઅર બાઉન્ડ એટલે કે લોઅર રિમાન સમ ફાઇન્ડ કરીએ. લોઅર રિમાન સમ માટેનું નોટેશન LP1F is equal to. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે પાર્ટીશન x0 to xi-1 સુધીની લોઅર રિમાન સમ ને આપણે સમેશન i is equal to i-1 સ્મોલ mi ડેલ્ટા xi વડે દર્શાવીએ. પ્લસ આપણે y1 પોઈન્ટ એડ કરતા જે સબ ઇન્ટરવલ મળે છે એની મિનિમમ વેલ્યુ ને t1 વડે દર્શાવી અને એની લેન્થ y1 minus xi-1 પ્લસ સેકન્ડ સબ ઇન્ટરવલ y1 to xi એની મિનિમમ વેલ્યુને આપણે t2 વડે દર્શાવી છે એન્ડ લેન્થ xi-y1 પ્લસ xi plus 1, xi plus 2 અપ ટુ xn સુધીની લોઅર રિમાન સમ તમને ખ્યાલ છે સમેશન i is equal to i plus 1 to n સ્મોલ mi ડેલ્ટા xi. હવે વિદ્યાર્થી મિત્રો, t1 અને t2 ની જગ્યાએ તમારે સ્મોલ mi વાપરવો હોય તો એની સાઇન પણ ચેન્જ થશે ઇઝ ઇક્વલ ટુ ની બદલે.
અહીંયા જોઈએ T1 ની જગ્યાએ સ્મોલ mi and T2 ની જગ્યાએ સ્મોલ mi and summation I is equal to 1 to I minus 1 small mi delta xi as it is and summation I is equal to I plus 1 to n small mi delta xi as it is and sign change greater than or equal to. હવે એવી જ રીતે તમે અહીંયા y1 કેન્સલ આઉટ, જે ટર્મ બચે છે સ્મોલ mi કોમન and positive term xi minus 1. It means lower Riemann sum LP1F greater than or equal to summation I is equal to I minus 1 small mi delta xi. આ I minus 1 સુધીની lower Riemann sum મળી ગઈ પ્લસ સ્મોલ mi. હવે જે લેન્થ છે xi minus 1 to xi minus 1 એટલે કે I વાળી ટર્મની I વાળા ઇન્ટરવલની લેન્થ પ્લસ I plus 1 to n સુધીના જે લોઅર Riemann sum તમને મળી ગયા. ઇટ મીન્સ આ કોનું લોઅર Riemann sum છે? સેટ એને ઇન જનરલ આપણે દર્શાવવું હોય તો I minus 1 I વાળી ટર્મ અને I plus 1 to n સુધીની ટર્મ. ઇન જનરલ સમેશન I is equal to 1 to n સ્મોલ mi ડેલ્ટા xi વડે દર્શાવીએ અને આ જે ડેફિનેશન આવી છે એ લોઅર Riemann sum ની છે, એનું નોટેશન LPF વડે દર્શાવીએ. ઇટ મીન્સ lower Riemann sum LP1F greater than or equal to LPF. આને ઇક્વેશન સ્મોલ 1 કહીએ. સિમિલરલી ફોર પાર્ટીશન, હવે જેમ જેમ સેટ Pમાં y1 પોઈન્ટ એડ કર્યું તો સેટ P1 મળ્યું, એવી રીતે P1 સેટમાં y2 પોઈન્ટ એડ કરતા P2 સેટ મળે છે. એની લોઅર Riemann sum LP2F greater than or equal to lower Riemann sum P1F. It means આ રિલેશન 1 પરથી આપણે લખી શકીએ કે જો y1 પોઈન્ટ એડ કરતા તમને જે લોઅર Riemann sum મળે છે એ ગ્રેટેસ્ટ મળે છે, તો જેમ જેમ પોઈન્ટ એડ કરો છો એમ એવી રીતે એની લોઅર Riemann sum ની વેલ્યુ વધતી જશે. એટલે કે y2 પોઈન્ટ એડ કરો તો એની લોઅર Riemann sum LP2F ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ LP1F જે P1 સેટ કરતા મોટી હશે. એવી જ રીતે P2 સેટમાં y3 પોઈન્ટ એડ કરો, જે સેટ તૈયાર થાય છે P3 સેટની લોઅર Riemann sum LP3F ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લોઅર Riemann sum LP2F. ઇટ મીન્સ P3 સેટની લોઅર Riemann sum P2 સેટ કરતા મોટી છે. જેમ જેમ પોઈન્ટ તમે એડ કરતા જશો એમ એની લોઅર Riemann sum વધતી જશે. ઇટ મીન્સ PM-1 યુનિયન ym જે સેટ તૈયાર થાય છે PM, આ PM સેટની લોઅર Riemann sum LPMF ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લોઅર Riemann sum PM-1F. હવે આ ઇક્વેશનને આપણે 2 કહીએ. ઇક્વેશન 1 and 2 પરથી ઇન જનરલ લખવું હોય તો ઇટ મીન્સ કોની લોઅર Riemann sum ગ્રેટેસ્ટ છે? લોઅર Riemann sum LPMF greater than or equal to lower Riemann sum PM-1F less or equal to up to આ રિઝલ્ટનો યુઝ કરો. ઇટ મીન્સ લોઅર Riemann sum LP3F greater than or equal to lower Riemann sum P2F. P2 કરતા કોણ નાનું થશે? લોઅર Riemann sum P1F. એનાથી P1 કરતા પણ નાના હશે લોઅર Riemann sum LPF. આ રિઝલ્ટ તમે ઇક્વેશન 1-2 પરથી લખી શકો છો. હવે P1, P2, P3 અપ ટુ PM એને ઇન જનરલ આપણે P સ્ટાર વડે દર્શાવીએ. ઇટ મીન્સ લોઅર Riemann sum P સ્ટાર F ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લોઅર Riemann sum LPF. આને ઇક્વેશન B કયો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે લોઅર Riemann sum LPF જેમ જેમ પોઈન્ટ એડ કરતા જાવશો એમ એની લોઅર Riemann sum માં વધારો થાય છે. ઓલ્સો વી નો ધેટ લોઅર Riemann sum કરતા અપર Riemann sum મોટા હોય. આને ઇક્વેશન C કહીએ. હવે ઇક્વેશન ABC આ ABC ત્રણેય રિઝલ્ટનો યુઝ કરી ને આપણે લખી શકીએ લોઅર Riemann sum LPF લેસ ઓર ઇક્વલ ટુ લોઅર Riemann sum LP સ્ટાર F
લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ યુપી સ્ટાર એફ લેસ ઓર ઇક્વલ ટુ અપરિમાણ સમ યુપીએફ. ઇટ મીન્સ લોઅર રિમાન સમ કરતા અપરિમાણ સમ મોટા જોઈએ. આપણે આ રિઝલ્ટ જોઈ ગયા છે. બટ અહીંયા લોઅર રિમાન સમ એલપી સ્ટાર એફ કરતા પણ લોઅર રિમાન સમ એલપીએફ નાના છે. લોઅર રિમાન સમ એલપી સ્ટાર કરતા પણ લોઅર રિમાન સમ એલપીએફ નાના છે. ખ્યાલ આવી ગયો? તો આના કરતા આ મોટા છે અને એલપી સ્ટાર એફ કરતા યુપી સ્ટાર એફ મોટા છે. યુપી સ્ટાર કરતા અપરિમાણ સમ યુપીએફ મોટા છે. જે રિઝલ્ટ પ્રૂફ થઈ ગયું. થેન્ક યુ.